નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોના પવિત્ર પર્યુષણ મહાપર્વેમાં સાધુ સંતોની નિશ્રામાં તપસ્યા કરનાર તપસ્વીઓએ પારણા કર્યા હતા। તપસ્વીઓના સગા વહાલા મિત્રો પરિવારજનોએ તેમની શાતા પૂછી તેમને શેરડીનો રસ, મગનું પાણી, રાબ સહિત નાવથી પારણા કરાવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં જનોના પવિત્ર એવા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ ઉજવાઈ હતી। સંવત્સરીની ઉજવણી કરાઈ હતી, જેમાં જૈનોએ જિનાલયો અને ઉપાશ્રયોમાં વ્યાખ્યાન વાણી સાંભળી હતી અને સાંજના સમયે મહાપ્રતિક્રમણમાં જૈનોએ જગતના 84 લાખ જીવોની ક્ષમાયાચના કરી હતી। ત્યારે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ તપસ્વીઓના પારણા યોજાયા હતા। સુરેન્દ્રનગર શહેરમાં અંદાજ 500થી વધુ તપસ્વીઓએ પર્યુષણ મહાપર્વ દરમિયાન નાની મોટી તપસ્યાઓ કરી છે। નાના બાળકોથી લઈ વડીલો સુધીનાઓએ પર્યુષણ મહાપર્વના 8 દિવસ ઉપવાસ કરી અઠ્ઠાઈની તપસ્યા કરી હતી। માત્ર ઉકાળેલા પાણી પીને 8 દિવસ ઉપવાસ કરીને જૈનોએ તીર્થંકર પ્રભુની ભક્તિ કરી કર્મોની નિર્જરા હતી। ત્યારે પર્યુષણ પર્વ પૂર્ણ થતાં તપસ્વીઓના પારણા યોજાયા હતા। પર્યુષણ પર્વ દરમિયાન છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, નવવાઈ, સોળભથ્થુ, માસક્ષમણ જેવી તપસ્યાઓ કરનાર તપસ્વીઓને તેમના પરિવારજનો, મિત્રો, સગા વહાલાઓએ શેરડીનો રસ, મગનું પાણી, રાબ સહિતની વસ્તુઓ આપીને પારણા કરાવ્યા હતા અને તપસ્વીઓની અનુમોદના કરી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહીશભાઈ ઉત્તેરિયા।